અમેરિકાથી આવેલા એક ચોંકાવનારા રિપોર્ટે ત્યાં વસતા લાખો પ્રવાસી ભારતીયો ગુજરાતીઓની ઊંઘ ઉડાવી દીધી છે અને ભયનો માહોલ પરિવારમાં પેદા કર્યો છે. પોતાના બાળકોના ભવિષ્ય માટે દિવસ રાત પરસેવો પાડતા સામાન્ય લોકો પર અચાનક ડિપોર્ટેશનની તલવાર લટકી રહી છે. વહીવટી તંત્રના આંકડા અને હકીકત વચ્ચેનો આ મોટો વિરોધાભાસ પ્રવાસીઓના ભવિષ્ય પર કેવો ગંભીર સસ્પેન્સ સર્જી રહ્યો છે તે જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ દ્વારા જુલાઈ 2026માં 49,571 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જે રાષ્ટ્રપતિ ટ્રમ્પના બીજા કાર્યકાળનો અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો બની ગયો છે. યુસી બર્કલે અને યુસીએલએના ડિપોર્ટેશન ડેટા પ્રોજેક્ટ દ્વારા એસોસિએટેડ પ્રેસને મળેલા ડેટા અનુસાર જૂન મહિનાની સરખામણીએ ધરપકડમાં 15% અને ફેબ્રુઆરીની સરખામણીએ 70% જેટલો ઉછાળો આવ્યો છે. જુલાઈ મહિનામાં રોજના સરેરાશ 1500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે, જ્યારે વ્હાઇટ હાઉસનો લક્ષ્યાંક રોજના 2000ની અટકાયતનો છે. આ સમગ્ર કાર્યવાહીમાં સૌથી મોટો વિવાદ એ સામે આવ્યો છે કે સરકાર દાવો કરે છે તેઓ માત્ર ખતરનાક ગુનેગારોને જ ટાર્ગેટ કરી રહી છે, પરંતુ વાસ્તવિક ડેટા દર્શાવે છે કે જુલાઈમાં પકડાયેલા લોકોમાંથી 51% લોકો એવા હતા જેમની સામે અમેરિકામાં કોઈ પણ પ્રકારનો ગુનાહિત રેકોર્ડ કે ચાર્જ નહોતો. ગંભીર હિંસક ગુનાઓમાં સજા પામેલા લોકો માત્ર 4% જેટલા જ હતા, જ્યારે 70%થી વધુ ડિટેન્શનમાં રહેલા લોકો નોન ક્રિમિનલ કેટેગરીમાં આવે છે. જોકે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગનું કહેવું છે કે ગેરકાયદે વસવાટ કરવો એ પોતે જ કાયદાનો ભંગ છે અને ઘણા લોકોના વિદેશી રેકોર્ડ સ્થાનિક સિસ્ટમમાં ઉપલબ્ધ હોતા નથી. કુલ ધરપકડોમાંથી લગભગ 40% એટલે કે 20,000 જેટલા કેસ માત્ર ટેક્સાસ અને ફ્લોરિડા રાજ્યમાંથી નોંધાયા છે, જ્યાં સ્થાનિક પોલીસ 287G કરાર હેઠળ આઈસના સહયોગ તરીકે કામ કરી રહી છે. આ સિવાય હવે હાઈ પ્રોફાઇલ દરોડા પાડવાને બદલે શાંતિથી ટ્રાફિક સ્ટોપ્સ, એરપોર્ટ પર TSA તપાસ, ઘરની બહાર અને નિયમિત ચેક ઇન એપોઇન્ટમેન્ટ્સ દરમિયાન લોકોને પકડવાની નવી રણનીતિ અપનાવવામાં આવી રહી છે. જુલાઈ મહિનામાં અંદાજે 34,000 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે હાલમાં ડિટેન્શન સેન્ટરોમાં 68,000 જેટલા લોકો બંધ છે અને 1,83,000થી વધુ લોકો મોનિટરિંગ હેઠળ છે. આ કડક ઝુંબેશ વચ્ચે મિનેસોટા, ટેક્સાસ અને મેઇનમાં કેટલીક હિંસક અને ઘાતક ઘટનાઓ પણ બની છે, જેનાથી કાનૂની અને સામાજિક વિવાદો વધુ ઘેરા બન્યા છે. હૈતી, સિરિયા અને અલ સાલ્વાડોર જેવા દેશોના હજારો લોકોનું અસ્થાયી રક્ષણ એટલે કે TPS રદ થવાની કાનૂની પ્રક્રિયાથી પણ સ્થિતિ વધુ ગંભીર બની છે. અમેરિકામાં કાયદાકીય પ્રક્રિયા હેઠળ રહેતા તમામ પ્રવાસીઓ માટે પોતાના કાગળો તૈયાર રાખવા અને કાનૂની સલાહ સાથે સતર્ક રહેવું હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. દોસ્તો, અમેરિકામાં રહેતા આપણા તમામ ગુજરાતીઓ સાવધાન થાય તે માટે આ વિડીયો તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.